આ ઉત્સવની ઝાંખી છે. આનો આખો વિડીયો મેં આની પહેલાં મૂકેલો છે, તો ચોક્કસથી એ વિડીયો જોજો. એ વિડીયોમાં મેં કીધું હતું કે પુરુષોના રાસ ગરબાનો મારી પાસે નથી કટ, તો નથી એડ કરતી, પણ પછી મને ક્યાંકથી વિડીયો મળ્યો તો હું આ વિડીયોમાં એને મૂકું છું. જો આ કાર્યક્રમની ઉત્સવની વાત કરતા હોઈએ તો આપણે બે નામ અવશ્ય લેવા જોઈએ. એક અમારી જ્ઞાતિના વડીલ શ્રી રજનીકાંતભાઈ અજવાળિયા, જેને અમે લોકો રજુભાઈ રજુદાદા તરીકે ઓળખીએ છીએ, અને જ્ઞાતિના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ અજવાળિયા. એ બંનેના સહયોગથી અને એ બંનેની મહેનતથી આ ઉત્સવ આટલી સફળતાથી પાર પડ્યો છે. બાકી દાતાશ્રીઓ, જ્ઞાતિના મહેનતુ યુવાનો, યુવતીઓ, એ લોકોની મહેનત તો ખરી જ. તો મારા તરફથી એ બધાને ફરીથી એક વખત ધન્યવાદ. અને બસ આ ઉત્સવ માટે હું ખાસ કરીને ભાવનગર ગઈ હતી, ત્યારે સાથે સાથે અમે બીજું બધું એન્જોયમેન્ટ પણ કર્યું હતું, તો એના વિડીયો પણ હું પાછળ એડ કરું છું. તો સૌથી પહેલાં તો અમે લોકો ગયા હતા રોટલો ઓળો ખાવા માટે, સ્પેશિયલ કોળિયાક. અને છેક કોળિયાક સુધી જવાનું વસૂલ હતું, કારણ કે જુઓ એકદમ દેશી રીતે બનાવેલા રોટલા, હાથ વડે ટીપેલા, અને સરસ મજાની દેશી છાશ, દેશી સેવ ટમેટાનું શાક, ઓળો, કોબીનો સંભારો, ગોળ, ખીચડી અને કઢી. બહુ જ બધી મજા પડી ગઈ હતી. બહુ જ બધું અમે લોકોએ ખાધું હતું. અને ખાધા પછી ત્યાં બેસીને અમે લોકોએ વાતોના વડા પણ કર્યા હતા. યસ, અને જમ્યા પછી અમે લોકોએ ત્યાં કર્યું નાનકડું અમથું તાપણું. આ અહીંયા બીજી પંગત પડી છે. અને બસ રાતનું થોડું મોડું થઈ ગયું હતું, પછી અમને બધાને ઈચ્છા થઈ ચા પીવાની, તો ચા પીધી. અને પછી ચા પીને અમે બધા છૂટા પડ્યા અને ગયા પોતપોતાના ઘરે. હવે બતાવું ભાવનગરનું મારા પિયરનું ઘર, અને તમે લોકો ચોક્કસથી કમેન્ટ કરજો કે તમારા ગામડાનું નામ કયું છે ને ત્યાં જાઓ છો કે નહીં. હવે હેલો, તો આજે અમે લોકો આવી ગયા છે મારા ભાવનગરના ઘરે. મારા ઘરે એટલે કે મારા પિયરે. આપણે એક વખત મહુવા ગયા હતા દિવાળી વખતે, ને ત્યાંનું એકદમ આમ ગામઠી ટાઈપનું ઘર હતું, તો આપણે એની હોમ ટૂર કરી હતી. ત્યારે મેં કીધું હતું કે મારું બી આવું જ એકદમ ટ્રેડિશનલ ટાઈપનું ઘર છે, તો હું ક્યારેક બતાડીશ. અને આજે ખાસ હું તમને લોકોને ઘર બતાડવા લઈ આવી છું. આમ કહેવાય ને કે અમે બધા અહીંયા ભેગા રહેતા હતા. દિવાળીમાં અમે લોકો 70-75 જણા જેટલા ભેગા થતા હતા. પણ હવે ધીરે ધીરે બધા પોતપોતાની જગ્યાએ, કેવું કહેવાય કે જરૂર પડે એટલે કોઈક અમદાવાદ, કોઈક વિદ્યાનગર, કોઈક અમેરિકા, રીતે બધા પોતપોતાની રીતે જતા રહ્યા. પણ એક અમારા કાકા કાકી છે, તુષાર કાકા ને રીના કાકી, જેમને અમારું ઘર સાચવી રાખ્યું છે હજી. તો જ્યારે બી અમે ભાવનગર આવીએ તો અહીંયા આવીએ, એ લોકોને મળીએ. મારા ફઈ લોકો બી છે, પણ એ લોકો ગામથી થોડા દૂર રહે છે ભાવનગરમાં, તો એમના ઘરે જઈએ. પણ આ અમારું જૂનું ઘર છે, જ્યાં અમે લોકો નાનપણમાં આવતા, દિવાળીમાં અમે બધા સાથે એન્જોય કરતા. તો આની જોડે ઇમોશન્સ બહુ જોડાયેલી છે. હું તમને બતાવું. સૌથી પહેલા અહીંયા તમને મારા બા દાદાના દર્શન કરાવું. આ મંજુબા અને પરમાનંદ દાદા મારા બા દાદા છે, અને આ મારા કાકા દાદા અને કાકીબા, એવી રીતે થાય. ધનીબા અને હિંમત દાદા. એ ધનીબા ને હિંમત દાદા એટલે આ રીના કાકી ને તુષાર કાકાના મમ્મી પપ્પા. પછી આ અમારા જગદીશ ભગવાન. જે લોકો ભાવનગરના હશે અને ખબર હશે કે જગદીશ મંદિરનું શું મહત્વ છે. ત્યાં છે ને રવિવારે જે પ્રસાદ થાય ને, આમ હાંડી આખી મૂકે ને, અને જેવી ભગવાન આગળ હાંડી આખી મૂકે ને, એના 4 સરખા ભાગ થઈ જાય છે. અને મારા પપ્પાના બા એટલે કે નંદુબા ત્યાં સેવા આપવા બહુ જતા હતા. તો આ એ વખતનો ફોટો છે જગદીશ મંદિરનો, તો ખાસ જોજો. બહુ જ, હા, 100 વર્ષ જેટલો જૂનો છે એમ કે છે તુષાર કાકા. જુઓ. અને પછી આ ઘરના પાછળનો ભાગ છે. અહીંયા સામે પણ જો આ બીજી રૂમ છે, એક બાને ભાડે આપી હતી. અમે લોકો અહીંયા પાછળ રમવા આવતા, અહીંયા નીચે બધા બેસીને કપડાં ધોતા ને એવું કરતા. જો અહીંયા દાદરા દેખાય છે ને, ત્યાંથી એક ઓરડીમાં ચડાય છે, ત્યાં અમે બધા ભેગા થઈને બહુ મસ્તી કરતા. હવે આપણે જે ઓરિજિનલ ઘર છે, આઈ મીન જે મેઇન ઘર છે, એ વાળા ઘરમાં ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ તો જુઓ જૂના જમાનાના દાદરા. મજા આવે આ દાદરા ચડવાની. તમે લોકોએ આવા દાદરા કદી જોયા છે કે નહીં, મને કમેન્ટ કરીને જણાવજો. જુઓ, હવે હું દાદરા ચડીને ઉપર આવી છું અને રસોડામાં જાઉં છું. જુઓ આ રસોડું અને એની ગેલેરી. આ રસોડામાંથી સામે જે બારી દેખાય છે, ત્યાં બા અને દાદા રાત્રે ઊંઘવા માટે ત્યાં જતા. બાકી આખો દિવસ આ બાજુના ઘરે જ હતા. આ જૂના જમાનાનું કબાટ. અને આને છે ને ડામચીઓ કહેવાય. હજી ઘણાના ઘરે ડામચિયા હશે તો મને કમેન્ટ કરજો કે હજી તમારા ઘરમાં ડામચીઓ છે કે નહીં. હું નાની હતી ને ત્યારે મારી આ ફેવરિટ રૂમ અને મારી ફેવરિટ જગ્યા હતી. મને આ ટાઇલ્સ બી બહુ ગમતી, જે ટાઈપની ડિઝાઇન ને બધું છે, અને મને આ ઉમરો બી બહુ ગમતો.
આ નાના બચ્ચાઓને એમ આવું ચઢ ઉતર કરવું બહુ ગમે, તો હું આવી રીતે 1 2 3 સ્ટેપમાં ચઢ ઉતર બહુ કરતી હતી અહીંયા. તો આ મારી ફેવરિટ જગ્યા હતી ને હું છે ને ઓલવેઝ અહીંયા આ કબાટ પાસે ઊંઘી જતી હતી. આ કબાટ બી જુઓ જૂના જમાનાનું છે, મને આ કબાટ બહુ ગમતું. પહેલાં અહીંયા સંચો પડી રહેતો હતો ને મારી મમ્મી એની પર સીવણ કામ કરતી હતી. તો હવે આપણે જઈએ ત્રીજે માળ એટલે આજકાલનો આપણો 2nd ફ્લોર. આ બી એક અમારી ફેવરિટ જગ્યા હતી. હવે બહુ જ બધા છોકરાઓ જેટલા હોય ને એટલા બધા ખાટ ઉપર ગોઠવાઈ જતા હતા અને જોર જોરથી હિંચકા ખાતા હતા. ક્યારેક જ વારો આવે અમારો, બાકી કોઈક વડીલ ઊંઘતા હોય આની પર તો ના વારો આવે, પણ જ્યારે વારો આવે ત્યારે અમે બધા નાના બચ્ચાઓ બહુ જ બધાની પર ગોઠવાઈને હિંચકા ખાતા હતા. ના મારી ફેવરિટ ખાટ છે, અમે એને ખાટ કહેતા. હિંચકા ઉપર ચક્કર આવે પણ આની ઉપર ચક્કર ના આવે. આની ઉપર તમે આડા પડીને સુઈ જાઓ ને તો જેવી નીંદર આવે ને એવી ના આવે. તો જૂની યાદોને વાતોને વાગોળતા આપણે આગળ વધીએ. જો અહીંયા પાછળ બી ગેલેરી છે, આગળ બી ગેલેરી છે, 2 ગેલેરી છે અહીંયા. આ મારો સ્ટોર રૂમ એ જમાનાનો. જુઓ અહીંયાથી બધાના ઘર દેખાય. અહીંયા બધા ઓલમોસ્ટ પહેલાં અમારા ઓળખીતા જ રહેતા હતા. અને બસ તો હવે આપણે આ ઘરમાંથી વિદાય લઈએ અત્યાર પૂરતી અને જઈએ ક્યાંક આગળ. તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ ગામડાના મેરેજમાં. યસ, કેટલી સુંદર રીતે સાડીઓના ઉપયોગથી ચોરી શણગારી છે. અને આ દુલ્હન અને આ બધા મારા ભાવનગરના પડોશીઓ, મારા ભાવનગરના ફ્રેન્ડ્સ. તો ત્યાંથી પછી અમે લોકો સાંજે ગયા મારા ફઈ ફુવાની સાથે માળનાથ. તો આ છે માળનાથનું મંદિર. તો મારું પિયર અને સાસરું બંને ભાવનગર છે, તો હું ત્યાં જઉં એટલે મારો સ્કેડ્યુલ ઘણો હેક્ટિક હોય. જુઓ હવે આ મંદિરમાં અહીંયા સરસ મજાનો વડ છે, ત્યાંથી આ લોકો વડના ટેટા તોડીને ખાય છે. આ માળનાથનું જંગલ, આ સરસ મજાનો સનસેટ અને આ જે પવનચક્કી જેનાથી માળનાથ ઓળખાય છે, ફેમસ છે. યસ, તો પછી અમે ત્યાં ફોટા પડાયા અને સાંજની આરતીનો લાવો પણ લીધો અને પછી અમે લોકો ગયા બહાર સરસ મજાની એક રેસ્ટોરન્ટમાં જમવા માટે. અને ત્યાંની સુખડી એકદમ સુપર્બ હતી. જે લોકો ભાવનગરની આ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય એ લોકો નીચે કમેન્ટ કરજો કે કઈ રેસ્ટોરન્ટ છે. અને બીજા દિવસે હતી ખોડિયાર જયંતી, તો અમે નીકળ્યા ખોડિયાર માતાના દર્શન કરવા માટે. તો રસ્તામાં પીધું સત્તું અને બસ પછી ગયા ખોડિયાર મંદિર. જુઓ કેટલી બધી ભીડ છે, કારણ કે ખોડિયાર જયંતી હતી. હું તમને અહીંયા બહાર ટીવીમાં માતાજીના દર્શન કરાવી દઉં, કારણ કે અંદર મોબાઈલ અલાઉ નથી. બસ તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને હવે મળીશું આપણે દીવ. બોલો શ્રી ખોડિયાર માત કી જય.